તો જય માતાજી મિત્રો, આજનો બ્લોગ શરૂ કર્યો હશે ડાયરેક્ટ ઘેલાના ઘર ઉપરથી, કારણ કે આપણે હમણાં ઘણા દિવસથી બ્લોગ નથી બનાવતો, એટલે થોડો ઘણો શું થઈ ગયેલો છે, એટલે હમણાં બ્લોગ નથી બનાવતો. આજે બ્લોગ શરૂ કર્યો હશે ડાયરેક્ટ ઘેલાના ઘર ઉપરથી ને આ બધું તો ચીકણું થઈ ગયું છે. ઓહો, ઉંદરડા પણ મરી ગયા છે. ભગવાન શાંતિ આપે, બીજું તો આપણે શું કરી? અંદર એક ના તો બીજો અમે જાળવા છે અને ઓલો પાણી ડાકો છે. અમારું ઓલો છત્રી છે ફ્રી વાળી, દરવાજો કઈક પાણીનું ભરીને પીડ્યું છે. ઓહો, અહીં કોઈ પલ્લી ગયું. કેટલા દિવસ પછી ઉપર આવ્યો એમ, બધા હાવ કેવું ચીકણું થઈ ગયું, લપસી છે એવો કંઈક સીન હતો. તો પછી હમણાં વ્લોગ નથી બનાવતો એનું રીઝન એ જ છે કે મારે છે ને આમાં કંઈક આમ જોબ ગોઠવું, કારણ કે આપણો વિડીયો વાયરલ નથી થતો. એટલે પછી મેં કીધું કંઈક ડેલી વ્લોગ પેન કર્યા, આમાં જોબ ગોતતો એક જગ્યાએ ગયેલો તો પણ કાંઈ ન આવ્યો. સમજી શકો છો, દવાખાનામાં હતો, દવાખાનામાં ઓપરેશન રૂમમાં જવાનું હતું, એમાં હરખો મેળ ન આવ્યો ને એટલે હું ગયો. તો હવે પાછો કંઈક ગોતું શું બીજે કંઈક મેળ આવી જાય ને તો સારું, બાકી તો કાંઈ થાય જ નહીં. આપણે યુટ્યુબર તો નથી, એટલે કંઈક કરવું તો પડશે જ. તે યુટ્યુબર ન હોય તો પછી કંઈક તો કરવું જ પડે ને. તમે લોકો સમજી શકો છો, કારણ કે આપણે યુટ્યુબર નથી ને એક મોટો બધો ફોલ્ટ થઈ ગયો. યુટ્યુબર ન હોય ને એટલે પછી બહુ માણસ આપણને કહેવા આવે. કોઈની યાર કઈ આમ લપે નથી કરતો ને તોય પારે લપે થઈ જાય. આપણે આંગળીયા બજાર વાળું છે ને, નહીં તો એ વાત જ જવા દો ને. તમને શું ખોટે કેવી? તમે કાંઈ લાઈક છે, સબસ્ક્રાઈબ કોમેન્ટ તો નહીં કરો. કોમેન્ટ કરશો તો પૂછશો તો કહી દે. હું આપણે કહેવાય તો નહીં, કારણ કે મોટું કંઈક લપ થઈ ગયું ને તો વાત ચાલે આપો જ નહીં, તો આપણે ગાંડા કહેવાય. એટલે ગાંડા હોય કે નહીં, એટલે તો પછી આપણે આ ઘેરા ઘરની ઉપર ને આ બધું કેવું થઈ ગયું હોવ ને. આપણો મકાન તો અમારું પરિસ્થિતિ મની નથી. મારા વ્લોગ જોતા હોય એને ખ્યાલ હોય ડેલી, એટલે મૂકી હમણાં નથી મૂકતો. આ 7મા દિવસે વ્લોગ આવવાનો થાય છે કાલે. આજે તો 6 વાગી જાય છે, તો હું કરી એડિટ તો પછી ચડાવી કાલે. તો તમે જોઈ આવજો, કેમ કે બહુ ઇન્ટરેસ્ટિંગ જો હોય કાંઈ તો ન કહી. મને ઇંગ્લિશ બોલતા નથી ફાવતું. જિંદગીમાં કર્યું ને એ મને સમજાતું. જિંદગીમાં તો કરવું જ પડશે, બાકી યુટ્યુબર તો છે જ નહીં. એટલે તો પછી યુટ્યુબર હોય તો પછી આપણે કંઈક કામ ઊંચા લેવલનું કરી કઈ કહીને ગમે. તો આપણે યુટ્યુબર નથી એટલે વાઇસ કો આવે ના નાખી આવું જોઈએ. તો બાકી થોડો મોટો વ્લોગ થઈ ગયો, 4 મિનિટ જેવો થઈ ગયો. આ ડાયરેક્ટ વ્લોગ હું શરૂ કરી નાખી, કેમ કે પેલા સ્ક્રિપ્ટમાં કેવું કાંઈ નાખી ડાયરેક્ટ વ્લોગ શરૂથી કેટલા દિવસ પછી કાંઈક નથી. ને એક સોંગ બનાવવાનો વિચાર છે. સોંગ બનાવાય કે ન બનાવાય કોમેન્ટ કરી દો. હાલો, આપણે વ્યૂ નથી આવતા એટલે મેં કીધું કંઈક સોંગ બનાવીએ નવીન, પછી મૂકવાનું છે વ્લોગની ચેનલમાં. જોઈ સી શું થાય છે.
તો પછી તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળી જઈએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગીને ઓકે બાય.